11 જાન્યુઆરીના રોજ મોરબીના રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોને કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેણે વિપક્ષી છાવણીમાં ચિંતાની લકીરો ખેંચી દીધી છે। આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પંકજ રાણસરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયતની ગતિવિધિઓ બાદ ગોપાલ ઇટાલિયાની આ સભાએ મોરબીના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાવી છે। મોરબીમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો લોકજુવાળ આવો જ રહ્યો તો મોરબીમાં પણ વિસાવદર જેવો ઉલટફેર જોવા મળે તો નવાઈ નહીં। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। આજે મોરબી ખાતે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિશાળ જનસભા હમણાં જ પૂરી થઈ। મોરબીમાં આમ તો આ બાપા સીતારામ ચોકમાં સભા કરવી એ જરાક બહુ મોટી બાબત કહેવાય। બને ત્યાં સુધી ભ્રષ્ટાચારી ભાજપની સભાઓ જ અહીંયા થતી હોય છે। આ ઈમાનદાર પાર્ટીની સભા અહીંયા પહેલી વખત થઈ અને એમાં આટલી વિશાળ સંખ્યામાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી લોકો સ્વયંભૂ આવ્યા અને ખૂબ ઉત્સાહ સાથે આટલી બધી ઠંડી હોવા છતાં રાતના 11 વાગ્યા સુધી આ સભામાં હાજરી આપી, ધ્યાનથી બધી વાત સાંભળી એ બતાવે છે કે મોરબીથી વિસાવદર વાળી થવાની છે। ખાસ વિશેષ કરીને એ જણાવવાનું કે આ મોરબી મહાનગર હવે પછીથી જે છે એ હજારો લોકોને રોજીરોટી આપતું શહેર છે। અહીંની સિરામિક ઇન્ડસ્ટ્રી અને સિરામિકની સાથે જોડાયેલા અન્ય ધંધાઓના કારણે ખૂબ વિશાળ સંખ્યામાં લોકોને રોજગારી મળે છે, સરકારને ટેક્સ મળે છે અને અર્થતંત્ર આગળ વધે છે। પરંતુ સામાન્ય જનતાથી લઈને સિરામિકના મોટા મોટા ઉદ્યોગપતિઓ સુધી કોઈના પણ પ્રશ્નો સાંભળે એવું કોઈ આગેવાન છે નહીં। સરકાર સાંભળતી નથી, નેતા સાંભળતા નથી, અધિકારી સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી ને પરિણામે ગરીબ માણસથી લઈને અમીરમાં અમીર માણસ પણ પોતાના પ્રશ્નોને લઈને દુઃખી છે। પણ લોકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરીવશ બીજેપીને મત આપવો પડતો હતો। પણ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાતના લોકોને એક રસ્તો બતાવ્યો નવો, ત્યારથી બધા લોકોને એક વિકલ્પ મળ્યો છે। મોરબીથી લઈ અને આખા ગુજરાતના લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે કે હવે તો વિકલ્પ મળી ચૂક્યો છે। જેવો જોઈએ એવો લડાયક, ક્વોલિફાઈડ અને જનતા માટે ઉભા રહે એવો એક વિકલ્પ જનતાને મળ્યો છે। મને આજની આ સભા પછી પૂરો એવો વિશ્વાસ છે કે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ખૂબ આશીર્વાદ અને પ્રેમ જનતા તરફથી મળશે। આ બહુ સારી બાબત છે। ભાજપે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપો, એનાથી જનતાને શું મળશે એ કોઈ જણાવવા તૈયાર નથી। ભાજપના એક પણ નેતાને ખબર નથી કે મહાનગરપાલિકા બનશે તો જનતાનો શું ફાયદો, કોઈને ખબર નથી। એનો અર્થ એવો થયો કે દરજ્જાના નામે જનતા પાસેથી ટેક્સ વધુ લેવાનો, જનતાને લૂંટવાની અને નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા બધું એમ જ રહેશે। આમ આદમી પાર્ટીને જનતા આશીર્વાદ આપશે તો આમ આદમી પાર્ટીની કલ્પનાનું, સપનાનું મોરબી મહાનગર કેવું હશે જયારે ચૂંટણી જાહેર થશે ત્યારે અમે મેનિફેસ્ટોના સ્વરૂપમાં કહેશું। કેમ કે જો હું અત્યારે કહી દઉં તો આ ચોર અમારી કોપી પેસ્ટ કરી લેવાશે, એટલે હું અત્યારે કહીશ નહીં, પેલા એને પૂછવાનું છે તમે મહાનગર બનાવ્યું છે, તમને ખબર છે કે આમાં શું કરવાનું છે? પાણીની ટાંકી કેટલી બનાવવાની છે, કોલેજ બનાવવાની છે કે નહીં, દવાખાના કેટલા બનાવવાના, લાઇબ્રેરીઓ બનાવવાની છે કે નહીં, યુનિવર્સિટીનું કોઈ આયોજન છે કે નહીં, રિસર્ચ સેન્ટરો બનવાના છે કે નહીં, કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાના છે મોટા હેવી કે નહીં, ડમ્પિંગ સાઇટો બનવાની છે કે નથી બનવાની, કોઈને કઈ ખબર નથી। બસ મહાનગરપાલિકા બની ગઈ, અમે બનાવશું, જનતાના આશીર્વાદ મળશે તો અમે મોડેલ મહાનગરપાલિકા આખા ગુજરાતમાં નોંધ લેવાય એવું મોરબી શહેર બનાવશે। સામાન્ય લોકોના તો કામ પછી વાત છે। ધારાસભ્ય પોતે એમ કહે છે, પત્ર લખીને એમ કહે છે કે અમારું કોઈ મામલતદારે સાંભળતું નથી। ભાજપના ધારાસભ્યોની જો આ હાલત હોય તો સામાન્ય માણસની હાલત તો હવે કલ્પના કરવાની છે કેટલી પરિસ્થિતિ ખરાબ હશે। અને 1 નહીં, 2 નહીં, 5 નહીં, 25 ધારાસભ્યો લખ્યું છે।
અને આજકાલના નહીં 2020 થી લખતા આવે છે. કોરોના સમયે મને યાદ છે જસદણના ધારાસભ્ય, કતારગામના ધારાસભ્ય અને બગસરાના ધારાસભ્ય કીધું હતું કે આ કોરોના સમયે કલેક્ટરો અમારું ગાંઠતા નથી. 2020 થી આ પરિસ્થિતિ છે કે ભાજપના ધારાસભ્યોનો અધિકારી બિલકુલ માનતા સાંભળતા નથી. તો આમ જનતા તો ભગવાન ભરોસે જ ગણવાની રહી હવે. ગોપાલભાઈ, મોરબી